શ્રી ગણેશાય નમઃ। નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી। આ પંક્તિ ગાતા જ આપણને તુરંત જ જન્માષ્ટમીની યાદ આવી જાય, ખરું ને? તો ચાલો જાણીએ જન્માષ્ટમી વિશે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો। તેથી આ દિવસને ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। તેથી આ દિવસને કૃષ્ણ જન્માષ્ટમી પણ કહેવામાં આવે છે। જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરે છે। રાત્રે 12 વાગે ખૂબ જ ધામધૂમથી કનૈયાનો જન્મ થાય છે, ત્યારબાદ ઉપવાસ છોડવામાં આવે છે। હવે જાણીશું આપણે જન્માષ્ટમીની તિથિ અને શુભ મુહૂર્ત વિશે। આ વર્ષે આ તહેવાર 26 ઓગસ્ટે ઉજવવામાં આવશે। અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3:39 વાગ્યાથી શરૂ થશે અને 2:19 સુધી ચાલુ રહેશે। 26 ઓગસ્ટે રોહિણી નક્ષત્ર બપોરે 3:54 શરૂ થશે અને બીજા દિવસે બપોરે 3:37 સુધી ચાલુ રહેશે। આવી સ્થિતિમાં 26 ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે। જન્માષ્ટમી પૂજાનું શુભ મુહૂર્ત। જન્માષ્ટમી પર ભક્તો દિવસભર ઉપવાસ કરે છે અને ભજન કીર્તન કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, મટકી સજાવવામાં આવે છે। ત્યારબાદ મધ્યરાત્રિએ ભગવાનનો જન્મ થાય છે। જ્યોતિષ અનુસાર બાળ ગોપાલના જન્મનો શુભ સમય રાત્રે 12 થી 12:45 સુધીનો છે। આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો 5251મો જન્મદિવસ મનાવવામાં આવશે। જન્માષ્ટમી વ્રતનું વિશેષ મહત્વ છે। આ વ્રત એકાદશી વ્રત જેટલું પુણ્યશાળી માનવામાં આવે છે। આ વ્રત તમારા બધા પાપોનો નાશ કરે છે અને પરિવારમાં ધન, સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે। જેઓ નિસંતાન છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે, ધનની ઈચ્છાવાળાને ધનની પ્રાપ્તિ થાય છે। તેમણે જન્માષ્ટમીનું વ્રત કરવું અને કાનોડાની પૂજા કરવી। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને જન્મ પછી પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ। તેમને ફળ, સૂકા મેવા સાથે મીઠાઈ, માખણ અને મિશ્રી આપો, મંત્રોનો જાપ કરો અને સમગ્ર પરિવારે સાથે મળીને તેમની આરતી કરવી જોઈએ। મંત્ર આ પ્રમાણે છે। અટકેલા કામ પૂર્ણ કરવા માટે ઓમ શ્રીમ નમઃ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા। શીઘ્ર વિવાહ માટે ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા। તમામ બાધામાંથી મુક્તિ માટે ક્રૂમ કૃષ્ણાય નમઃ। આમાંથી કોઈ પણ એક મંત્ર તમારી ઈચ્છા અનુસાર પસંદ કરી રોજ 108 મંત્રનો જાપ કરવો, જેથી આપની હરેક મનોકામના પૂર્ણ થશે। તો મિત્રો, આપણે જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત, મહાત્મ્ય અને મંત્ર જાપ વિશે જાણ્યું અને હવે સાંભળીશું કૃષ્ણ લીલા, જેમાં ખૂબ જ મજા આવશે મિત્રો। પરંતુ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। જન્માષ્ટમીની કૃષ્ણ કથા। મથુરામાં રાજા ઉગ્રસેન રાજ કરતો હતો। તેને પવનરેખા નામે રાણી હતી। એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ। વનમાં દુમિલક નામનો રાક્ષસ આવી ગયો। તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી। રાક્ષસે ઉગ્રસેના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો। રાણી પવનરેખા કાંઈ સમજી શકી નહીં અને તેને ગર્ભ રહી ગયો। આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો અને 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો। તેનું નામ કંસ રાખવામાં આવ્યું। આ કંસ કાળનેમીનો અવતાર હતો। કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા। 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ સાથે મલ્લયુદ્ધ કરીને જીત્યો। આવો તે બળવાન હતો। કંસના કાકા દેવકને એક પુત્રી હતી, તેનું નામ દેવકી હતું। કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી। દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા। આજે કંસના આનંદનો પાર ન હતો। તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો। રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે। આટલું સાંભળતા જ કંસની વૃત્તિ પલટાઈ ગઈ। તેને થયું, જો હું દેવકીને મારી નાખું
તો તેને બાળક ક્યાંથી થશે? તેણે ઝટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો. ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, તમારે બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું? તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ. વસુદેવની વાત કંસને ઠીક લાગી. પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું? ઝટ તેણે રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાની બહેન બેનવીને કારાગૃહમાં પૂર્યા. કંસના પિતા ઉગ્રસેન કાંઈ હા કે ના કહે તે પહેલા તેમને પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂરી દીધા. આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો અને પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં જ તેણે દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો. આમ દેવકીના એક પછી એમ 6 પુત્રોનો કંસે નાશ કર્યો. આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થયા. પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો. દેવજ્ઞાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા. દેવકી 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ યોગમાયે દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને 9 માસે પુત્ર જન્મો. તેનું નામ રામ પાડ્યું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષાવતાર ગણાય છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગ માયાએ પ્રવેશ કર્યો. દેવકી અને વસુદેવ કારાગૃહમાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. વાસુદેવ ભગવાનના ચરણમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહમાં લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો. તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂકી અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનામાં પાણી ઘોઘવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો. ઘૂઘવતી યમુના જાણે શાંત બની ગઈ. વસુદેવ ક્ષેમ કુશળ ગોકુળમાં નંદરાજાને ઘરે ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું. જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે. વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા. વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકીને બધી વાત કરી. કારાગૃહમાં બારણા બંધ કરી દીધા. વાત સાંભળી દેવકીને નિરાત વાળી. સવારે કંસને ખબર પડતા જ એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી. વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે. કંસે કહ્યું, વસુદેવ, તમારું કહેવું ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વસુદેવે વાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરી જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વસુદેવ, હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું. આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી, કંસ, ઈશ્વરી લીલા તું શું સમજી શકે? મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પણ મૂર્ખ, તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો. તેને પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. પૂતના માસી રૂપે નંદરાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા, પરંતુ કૃષ્ણે પોતાને સાટે નાગને સ્તનપાન કરાવ્યું. ઘડીકમાં પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના ફોગટ ગઈ. ત્યાર પછી કંસે બકાસુર, ધૈનુકાસુર, કેશી, આધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો.
કંસ જેમ જેમ યોજનાઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી. કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવલિયાપીડ નામના મદોન્મત્ત હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાના સામે ખસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતશૂળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી. તેને ચાણૂર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. કૃષ્ણએ તો મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડીને યમપુર પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવું અદ્ભુત બળ જોઈને કંસ ધ્રુજી ગયો, છતાં જાણે વાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો. કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા. કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા. કંસના બળપૂર્વક દબાવે તે પહેલા કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલા તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારથી તેનો પ્રાણ લીધો. કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જયધ્વનિથી રાજભુવન ગુંજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગરમાં ગયા, પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. તેમના આનંદનો પાર ન રહ્યો. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધનમુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા. ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળા ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ, બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર ભારતમાંથી આતતાઈઓનો નાશ કર્યો. તેઓ વિષ્ણુના 8મા અવતાર હતા અને જન્મ પણ 8મા દિવસે જ થયો હતો. આથી જ આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેઓ દયાલો વૈભવ પાછો મેળવી શક્યા હતા. મિત્રો, અહીં આપણે કૃષ્ણ લીલા સમાપન કરીશું. મને અંત સુધી સાંભળવા બદલ ધન્યવાદ. ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.